વડોદરાના સુશેન સર્કલ પાસે બનેલી એક દુર્ઘટનાએ શહેરને શોકમાં મૂકી દીધું છે। રવિવારે બાઇક ચાલકે 3 મહિલાઓ અને એક નિર્દોષ બાળકને અડફેટે લીધા હતા। અકસ્માતમાં માત્ર 5 વર્ષનો ધર્વ જીવ ગુમાવી બેઠો। ધર્વની માતા જુહી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થતાં તે ઊભા પણ થઈ શકતા ન હતા। હાલમાં તેમની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હૃદયદ્રાવક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે પોસ્ટમોર્ટમ બાદ દીકરાના અંતિમ દર્શન કરાવવા માટે 10 મિનિટની મંજૂરી મેળવી મૃતદેહ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં લાવવામાં આવ્યો। લાચાર માતા સ્ટ્રેચર પર સૂતા હતા। પોતાના લાડકા દીકરાને છેલ્લી વાર ગળે મળવાની પણ તેમની પાસે શક્તિ ન હતી। ભારે હૈયે તેમણે સ્ટ્રેચર પર સૂતા જ દીકરાને વ્હાલ કર્યું અને પોતાના હાથોથી હાર પહેરાવી અંતિમ વિદાય આપી। આ દ્રશ્ય જોઈને વોર્ડમાં હાજર દરેકની આંખો ભીંજાઈ ગઈ। જુહી હાલ છૂટાછેડાની પ્રક્રિયામાં છે અને પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતા હતા। આજે એ જ દીકરો તેની નજર સામે સદાકાળ માટે દૂર થઈ ગયો। આ માત્ર અકસ્માત નથી, આ એક માતાની દુનિયા તૂટી પડવાની કરુણ કહાની છે।